નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો માટેના મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું, જેમાં ડુંગળી, ધાણા, કપાસ, ગેસ સિલિન્ડર તેમજ વગેરે માહિતી આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં। તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતનું વાતાવરણ એકંદરે શુષ્ક જોવા મળી રહ્યું છે। દિવસ દરમિયાન તાપમાનનો પારો ઊંચો થતાં ઠંડીનું જોર ઘટ્યું તો ઉત્તર ભારત અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ઠંડીએ મચાવ્યો હાહાકાર। ગુજરાતમાં ઠંડી માટે હજી જોવી પડશે રાહ। 2 દિવસ સીમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના। અન્ય તરફ ડુંગળીની નિકાસબંધીનો રેલો ખેડૂતોના પગ નીચે આવ્યો છે। આજે 20 દિવસ પહેલાં ડુંગળી પેદા કરનાર ખેડૂત કે પછી ખાનાર વર્ગ હોય, ક્યારેય કોઈને કોઈ જાતનો દેકારો કે હોબાળો ન હતો, છતાં પણ સરકારે ડુંગળીમાં 8 ડિસેમ્બરના રોજ એકાએક નિકાસના દરવાજા બંધ કરી દીધા છે, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો સારા ભાવનો કોળિયો છે તે ફટાક દઈને ઝૂંટવી લીધો છે। ત્યારે નિકાસબંધી પહેલાં આજથી વર્તમાન બજારના 50% ભાવ તૂટી ગયા છે। મતલબ કે 20 દિવસમાં જે બજાર ભાવ હતા તે હવે અડધા જ રહ્યા છે। મોટો ફટકો ખેડૂતોને ડુંગળીમાં પડ્યો છે। અન્ય તરફ લસણની બજારમાં પણ નીચી સપાટી પર બે તરફી અથડાતા ભાવ। લસણની બજારમાં વેચવાલી ઓછી થઈ હોવાથી ભાવ ઘટ્યા મથાળેથી પ્રતિ મણે 50 થી 100 રૂપિયાનો સુધારો થયો છે। તો ઓલ ઇન્ડિયામાં લસણની દૈનિક આવકો અત્યારે 50,000 કટ્ટા પણ પૂરી થતી નથી, સામે થોડી ઘરાકી નીકળી છે અને લસણના વાવેતર ગત વર્ષની તુલનાએ ઘટ્યા હોવાથી નવી સિઝનમાં પાક ઓછો થવાની ધારણા વચ્ચે બજારોમાં સામાન્ય સુધારો। અન્ય તરફ ધાણાની વાત કરીએ તો ધાણામાં વેચવાલીને પગલે વાયદામાં ક્વિન્ટલે 150 રૂપિયા તૂટ્યા। ધાણાની બજારમાં મંદી વકરી હતી અને વાયદામાં વેચવાલીના પગલે ભાવમાં ક્વિન્ટલ 150 રૂપિયા તૂટ્યા હતા। તો ધાણાની બજારમાં નિકાસ વેપારો વર્ષની શરૂઆતમાં સારા હતા, પરંતુ હવે પાખા વેપારો થાય છે અને ધાણાની નિકાસ વેપારો ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબરમાં 70,000 ટનના થયા છે। અન્ય મોટા સમાચાર ગેસ સિલિન્ડર ધારકો માટે જોવા મળી રહ્યા છે। 31 ડિસેમ્બર 2023 પહેલાં KYC નહીં કરાવ્યું હોય તેવા ગેસ સિલિન્ડર ધારકોને નહીં મળે સબસિડીનો લાભ। ઉજ્જવલા યોજના હેઠળ મળતી 400 રૂપિયાની સબસિડી મેળવવા માટે KYC ફરજિયાત છે અને એની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવી છે। ત્યારે તમામ ગેસ સિલિન્ડર ધારકો સબસિડી મેળવવા માંગતા હોય તો ગેસ સિલિન્ડર ધારકો માટે KYC ફરજિયાત હોવાથી 31 ડિસેમ્બર 2023 સુધી પહેલાં કરે KYCનું કામ।